गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। केम छो बधा मजामां? तो वांधो नहीं। धोरण 11 साइंसना भौतिक विज्ञान विषयना प्रकरण नंबर 9 जेमनुं नाम छे घन पदार्थना यांत्रिक गुणधर्मो, एमना लेक्चर नंबर 9 में आज आपणे मळीए छीए। आगळना लेक्चरनी अंदर आपणे स्वाध्यायना दाखला गण्या हता, त्याथी आपणे आज आगळ वधवानुं छे। तो आज आपणे शरूआत करशुं स्वाध्यायना दाखला नंबर 9.6 थी, जेमां आपणे कीधुं छे के एल्युमिनियमना समघननी किनारी 10 सेंटीमीटर लांबी छे। स्वाध्यायना दाखला नंबर 9.6 एक एल्युमिनियमनो समघन आपणे आप्यो छे बाळको। जो अहींया आपणे जे मेटल माटे आपे ने एनो यंग मोड्युलस, बल्क मोड्युलस के एनो आकार स्थितिस्थापक अंक एनु मूल्य तमने आपेलुं ज होय, बराबर। એટલે नो वरी नो आप्युं होय तो આપણે અહીંયા જે દાખલા પૂછાશે એમાં આપી દઈશ તમને, બરાબર। અને બોર્ડમાં આપેલું જ હોય, અથવા તો આપણે એક્ઝામ જ્યારે લેશે 11માની ત્યારે આ મૂલ્યો બધા આપેલા હશે। આ ઘરની એક સપાટી શિરોલંબ દિશા સાથે જડિત કરેલી છે, એટલે આ સપાટી માનો કે શિરોલંબ દિશા સાથે જડિત કરેલી છે, એટલે આમ સમઘન જે છે એ છે। તેની વિરુદ્ધ સપાટી એ 100 કિલોગ્રામનું, આ સપાટીને નામ આપી દઈએ આપણે ABCD, બરાબર। અને અહીંયા માનો કે આ સપાટી ઉપર વજન લટકાવવામાં આવે, ધારો કે આ સપાટી એને નામ આપી દઈએ EFGH। અત્યારે આપણે આમ કલ્પના કરી છે, એમાં શિરોલંબ લટકાવેલો આપણે દિવાલ સાથે લટકાવી દઈએ, તો આ જે છે એ આમ હોય માનો કે, તો વજન તમે લટકાવો ને એટલે આમ થશે। તો અહીંયા તમને એમ કીધું છે કે આ સપાટી ઉપર m બરાબર 100 કિલોગ્રામનું દળ લટકાવવામાં આવે સામેની સપાટી ઉપર, જેનું મૂલ્ય આપણને ખબર છે, આપ્યું ન હોય ત્યારે 9.8 લઈ લેવાનું। તો એલ્યુમિનિયમનો આકાર મોડ્યુલસ આપણને આપી દીધો છે, એટલે G આપ્યો છે, આકાર મોડ્યુલસ એટલે G 25 ગીગા પાસ્કલ, એટલે આ 25 ગીગા એટલે 10⁹ પાસ્કલ અથવા તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર। તો આ સપાટીનું શિરોલંબ દિશામાં વિસ્થાપન કેટલું, બરાબર। તો વિસ્થાપન એટલે શું થશે, અહીં વજન લટકાવશે ને એટલે આ સપાટીનું થોડુંક વિસ્થાપન થશે આમ, એટલે આખે આખું આ જે છે આમ નમશે, આવું થશે, એટલે અહીંયા ખૂણો બનશે આ થીટા। તો વિસ્થાપન એટલે આપણે ડેલ્ટા x મેળવવાનું છે બાળકો। આપણને આ સમઘનની લંબાઈ આપી દીધી છે, કિનારીની લંબાઈ L = 10 સેન્ટીમીટર છે, એટલે લંબાઈ L = 0.1 મીટર થાય। અને જે સપાટી છે એ સપાટીનું જો ક્ષેત્રફળ મેળવવામાં આવે તો ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ A = 100 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે A = 100 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ છીએ એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર, એટલે આનો એરિયા કેટલો થશે, બરાબર। ડેલ્ટા x શોધવાનું છે આપણે। તો હવે બાળકો આપણને ખબર છે કે પ્રતિબળ જે છે વિકૃતિના સમપ્રમાણમાં હોય, પ્રતિબળ = આકાર મોડ્યુલસ અને વિકૃતિ એટલે ડેલ્ટા x ના છેદમાં L અથવા તો h। આપણે ડેલ્ટા x શોધવાનું છે, ડેલ્ટા x = σh ના છેદમાં g। હવે આપણને ખબર છે સિગ્મા = f ના છેદમાં a અથવા તો વજન બળના છેદમાં a h/g। તો ડેલ્ટા x આપણને સીધું મળી જશે, વજન બળની કિંમત થશે m × g × h એના છેદમાં a × g। બધી કિંમતો આપણી પાસે છે। m આપણને આપ્યું 100 કિલોગ્રામ, g આપણી પાસે છે 9.8, h છે 0.1 મીટર, આડછેદનું ક્ષેત્રફળ છે 10⁻², અને g છે 25 ગીગા પાસ્કલ। આનું સાદુરૂપ આપીએ એટલે બાળકો આપણને ડેલ્ટા x મળી જશે। ચાલો અહીંયા આપણે 100 × 9.8 / 25, એટલે આપણને જવાબ મળ્યો 39.2।
બરાબર 100 ગુણ્યા 9.8 ભાગ્યા 25 હજી એને ગુણ્યા 0.1 કરી નાખું તો 3.92 મળ્યો. કેટલો? 3.92. રેડી? ચાલો, એટલે આ આપણને મળ્યું 3.92. એને ગુણ્યા 10 એટલે અહીંયા -7 ઉપર જાય, સોરી +7 ઉપર જાય એટલે -7. એટલે આ આપણને 3.92 ને એપ્રોક્સિમેટલી 4 ગણી નાખો, 4 × 10⁻⁷ મીટર. એટલે એલ્યુમિનિયમના સમઘનની કિનારી જે છે આ છેડે વજન લટકાવો તો એનું વિસ્થાપન કેટલું થાય? 4 × 10⁻⁷ મીટર. ક્લિયર? ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયના દાખલા નંબર 9.7. એમાં એમ કહ્યું છે કે 4 નળાકાર છે. અહીંયા 4 નળાકાર તમને આમ આપ્યા છે. સપોઝ આ રીતે છે, આપણે કલ્પના કરી લઈએ. આ 4 નળાકાર ઉપર એક વજન ટેકવેલું છે. એટલે કોઈ એક વજનને આનો આધાર આપવાનો છે. આ નળાકારનો અહીંયા વજન એમ મૂકેલું છે. તો એ આપણને જે દળ મૂકવાનું છે એ 50,000 કિલોગ્રામ છે. અને જી આપણને ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમને કહ્યું છે કે નળાકારની અંદર ઉત્પન્ન થતી દાબીય વિકૃતિ ગણવાની છે દરેક નળાકાર માટે. દરેક નળાકાર, જો બધાની નથી, દાબીય વિકૃતિ એકની હશે ને બાળકો, ધ્યાન આપજો. એ તમે ખાસ ટેક્સ્ટ બુકની અંદર કંઈક હશે આડાવડું, પણ અહીંયા આપણે દરેક નળાકારની જોઈએ છીએ. તો એકની હશે એ જ બધાની હશે, કારણ કે આપણને કીધું છે કે વજન બળ સમાન વિતરિત થાય છે. પછી આની તમને ત્રિજ્યા આપી છે, અંદરની ત્રિજ્યા આપી છે 60 સેન્ટીમીટર એટલે 30 સેન્ટીમીટર, અને બહારની ત્રિજ્યા આપી છે 60 સેન્ટીમીટર. એટલે અહીં નળાકારનું ક્ષેત્રફળ તમે ગણો ને તો નળાકારના ક્ષેત્રફળની જરૂર પડશે. એનું ક્ષેત્રફળ A = πr², એમાં બહારનું અને અંદરનું ત્રિજ્યાનો તફાવત. તો અહીંયા બહારની ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે, અંદરની 30 છે. તો પહેલાં આનો એરિયા શોધવો હોય તો શોધી લઈએ આપણે, બાકી લાસ્ટમાં કિંમત મૂકી દઈશું. ચાલો, બાકી એરિયા મેળવો હોય તો પહેલાં મેળવી લો. A = 3.14, R2 એટલે 60 ને આપણે કહેશું 0.6 મીટરમાં ફેરવા, આને મીટરમાં ફેરવા. એટલે એરિયા આપણને મળી ગયો આડછેદનો આ 0.36 - 0.09. 36માંથી 9 જાય એટલે કેટલા મળશે? 0.27. એટલે આનો ક્ષેત્રફળ તમને બાળકો મળી ગયું 3.14, એને ગુણ્યા 0.27. આપણે ઓલરેડી મીટરમાં ફેરવી નાખ્યા છે. એટલે આ એરિયા મળી ગયું 0.8478 મીટર સ્ક્વેર. હાલ, આ નળાકારના આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું. આપણે વિકૃતિ જોઈએ છીએ ને, તો અહીં દરેક પાયાનું વજન બળ, બરાબર સમજો, દરેક પાયાનું વજન બળ જો દરેકનું કીધું છે W' W/4 થાય. શું કામે? તો કે આ વજન જે છે એ 4 પાયા ઉપર લાગે. આપણે તો એકની વિકૃતિ શોધવાની છે, વજન બળ એકનું લેવું પડે ને, તો વજન બળ જે છે એટલું થઈ ગયું. હવે તો કે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય. પ્રતિબળ બરાબર શું થશે? તો કે યંગ મોડ્યુલસ, અને વિકૃતિ તો આપણે જોઈએ છીએ. આ પાયા જે છે એ સ્ટીલના છે, તો યંગ મોડ્યુલસ સ્ટીલનો કેટલો છે? 2 × 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો હવે આપણે વિકૃતિ જોઈએ છીએ સિગ્માના છેદમાં y. સિગ્મા એટલે બળ F, એના છેદમાં AY. આપણે વાત થઈ ગઈ છે કે આ બળ તરીકે ગમે એ ચાલે. અહીંયા આપણે વજન બળ લીધું, પણ એ વજન બળ શું લેશું? W'. તો વિકૃતિ W/4 A × y. હવે આ વજન બળ કેટલું છે? તો કે mg જેટલું, એના છેદમાં 4. ક્ષેત્રફળ આપણને ખબર છે, યંગ મોડ્યુલસ એ ખબર છે. ચાલો, વિકૃતિ મળી જાય કે ન મળી જાય?
તો વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ આ વજન બળ 50,000 વજન દળ જી 9.8 એના છેદમાં 4 ક્ષેત્રફળ કેટલું મળ્યું 0.8478 એને ગુણ્યા યંગ મોડ્યુલસ 2 ઇન્ટુ 10⁻11 ઓફ સ્ટીલ. ચાલો આનું સાદુરૂપ આપીએ 50,000 ભાગ્યા એટલે ગુણ્યા 9.8 ભાગ્યા 4 ભાગ્યા 0.8478 ભાગ્યા 2 એટલે આપણને મળ્યું 72,245 72,245.81 એને ગુણ્યા 10⁻11 આ ઉપર જાય એટલે માઇનસ એટલે વિકૃતિ મળી 7.22 ઇન્ટુ 10⁻7 વિકૃતિ એકમ અને પરિમાણ રહિત છે. સમજાણું? એટલે દરેક પાયાની દાબીય વિકૃતિ એટલે આ પાયા ઉપર તમે 50,000 કિલોગ્રામ વજન મૂકો ને ચારેય પાયા ઉપર ટેબલના 4 પાયા છે અને 50,000 કિલોગ્રામ દળ મૂકો તો એક પાયો કેટલો દબાય એની વિકૃતિ એટલી જ મળે તમને. ક્લિયર થઈ ગયું? વિકૃતિ એટલે ડેલ્ટા એલના છેદમાં એલ. હવે માનો કે અહીંયા તમને એમ કહે કે એ કેટલું સંકોચન થાય છે, આ આપણે એમાં ફેરફાર થયો. હવે એનું તમને આ એપ્સિલોનની જગ્યાએ ડેલ્ટા એલ પૂછે તો એલ આપેલી હોય તો આની વડે ગુણી નાખો એટલે શું થઈ ગયો એટલો લંબાઈમાં ફેરફાર થઈ ગયો. આ આપણને આખી વિકૃતિ મળી ગઈ. ક્લિયર બાળકો? ચાલો લખી લ્યો પછી આગળ ગણીએ. ચાલો હવે આવે છે સ્વાધ્યાયના દાખલા નંબર 9.8. હવે જો ઘણીવાર બાળકો એવું થતું હોય છે કે ક્યારેક રકમ બાય મિસ્ટેક ખોટી લખાઈ ગઈ હોય તો સાદુરૂપ એ પ્રમાણે ચેન્જ આવશે. બરાબર? આગળના એકાદ દાખલામાં એવું બન્યું છે કે ત્રિજ્યા લગભગ ઉદાહરણનો દાખલો 9.3 હતો કે ત્રિજ્યા 2 સેન્ટીમીટરની બદલે 0.2 લેવાઈ ગઈ છે. પછી મેં કેલ્શિયમ ત્યારે નહોતું મારી પાસે એટલે મેં કીધું કે આનું સાદુરૂપ એટલું આવશે. તો એ તમારે જરાક જોઈ લેવું, થોડો ઘણો ચેન્જ હોય તો એ ડેટામાં ચેન્જ થયો છે એટલે આન્સરમાં બીજો ફેર પડતો હોય તો ફરક પડશે, નહીં પડતો હોય તો નહીં પડે. ઓકે? એટલે એ પ્રમાણે જોવાનું. ચાલો અહીંયા આપણે 15.2 મિલીમીટર બાય 19.1 મિલીમીટરનું લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 15.2 મિલીમીટર એટલી લંબાઈ છે અને 19.1 મિલીમીટર એટલી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબો, જો તાંબાનો ટુકડો છે, તાંબાના ટુકડા પર 44,000 તાંબાના ટુકડાને 44,500 અથવા તો 44,500 ન્યૂટન બળ લગાડતા એટલે તણાવ પર ખેંચે છે, જેથી માત્ર સ્થિતિસ્થાપક વિરૂપણ ઉદ્ભવે તો ઉદ્ભવતી વિકૃતિની ગણતરી કરો. એટલે મતલબ આ માનો કે તાંબાનો લંબચોરસ ટુકડો છે આવો, બરાબર? આપણે એમ વિચારીએ કે આવો લંબચોરસ ટુકડો છે તાંબાનો. રેડી? આ કોપરનો ટુકડો છે. મેં તમને 2 યંગ મોડ્યુલસ તો યાદ રખાય વાંચતા, બરાબર ને? આ વાય ઓફ કોપર કેટલો કીધો તો 1.2 ગુણ્યા 10⁻11, બરાબર? સ્ટીલનો આપણને કેટલો કીધો તો 2 ગુણ્યા 10 એટલું બળ લગાડ્યું ટુકડા ઉપર. આ તણાવ બળ ગણો કે ખેંચાણ બળ ગણો 44,500 ન્યૂટન. તો એમાં ઉદ્ભવતી વિકૃતિની જ ગણતરી કરવાની છે. તો આની ઉપર આપણે બળ લગાડીએ તો અહીંયા એફ લગાડ્યું, કેટલું લગાડ્યું 44,500 ન્યૂટન. વિકૃતિ આપણે ગણવાની છે તો કયું સૂત્ર મળતું? પ્રતિબળ જે છે એ વિકૃતિના સમપ્રમાણમાં છે. તો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ વિકૃતિ. તો વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ પ્રતિબળના છેદમાં યંગ મોડ્યુલસ. પ્રતિબળ એટલે શું થશે? તો કે પ્રતિબળ એટલે લગાડેલું બળ એના છેદમાં ક્ષેત્રફળ એને ગુણ્યા યંગ મોડ્યુલસ. હવે વિકૃતિ સીધી મળી જશે. લગાડેલું બળ 44,500 ન્યૂટન છે. ક્ષેત્રફળ એટલે એની લંબાઈ છે ને પહોળાઈ છે. ક્ષેત્રફળ એટલે 15.2
એને ગુણ્યા 19.1 મિલીમીટરના સેન્ટીમીટર ને એના પછી મીટર એટલે 10⁻⁻6 એને ગુણ્યા યંગ મોડ્યુલસ 1.2 ગુણ્યા 10⁻11. અહીંયા વાય ઓફ શું આવશે? કોપર. બરાબર. ચાલો આનું સાદું રૂપ આપવાનું છે આપણે સિમ્પલ. 44,500 ભાગ્યા 15.2 ભાગ્યા 19.1 ભાગ્યા 1.2 એટલે આપણને મળ્યું 127.73. કેટલું મળ્યું બાળકો? 127.73 એને ગુણ્યા 10⁻11 માંથી 6 જાય એટલે +5 ઉપર જાય એટલે -5. આ તમને મળી ગઈ વિકૃતિ. આ વિકૃતિનો એકમ કાંઈ હોય નહીં. આમ લખવી હોય તો લખી શકો 1.28 એને ગુણ્યા 10⁻³ એના બરાબર આમે લખી શકો 0.00 ક્લિયર થઈ ગયું? આ થઈ ગયું ડેલ્ટા એલ ના છેદમાં એલ ઇઝ ઇક્વલ ટુ 0.00 હવે આમાં તમને જો પ્રતિશત વિકૃતિ પૂછે ને તો ડેલ્ટા એલ ના છેદમાં એલ એને ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 0.128 ટકા થાય. ક્લિયર થઈ ગયું એટલું? ચાલો આ તો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.8. નેક્સ્ટ છે 9.9. સ્વાધ્યાયના દાખલા નંબર 9.9. આપણને કહ્યું છે કે સ્કી વિસ્તારમાં ઉડન ખટોલા એટલે શું ભાઈ? હમણાં જ ગિરનારમાં બન્યું ને રોપવે. સ્કી વિસ્તાર એટલે એવો આખો ખુલ્લો વિસ્તાર જે છે, બરાબર, અથવા તો કોઈ એક ક્ષેત્ર એને કહી શકીએ. એવા સ્કી વિસ્તારમાં ઉડન ખટોલાનો આધાર એક સ્ટીલનો કેબલ છે કે જેની ત્રિજ્યા 1.5 સેન્ટીમીટર છે. આજે ઓલો સ્ટીલના તારની ત્રિજ્યા કે કેબલની એની ત્રિજ્યા આપણને આપી દીધી છે 1.5 સેન્ટીમીટર એટલે 1.5 એને ગુણ્યા 10⁻² મીટર. બરાબર. એટલી ત્રિજ્યા ધરાવતો એક કેબલ છે. મહત્તમ પ્રતિબળ, જો મહત્તમ પ્રતિબળ એટલે સિગ્મા આપી દીધું સીધું. મહત્તમ પ્રતિબળ કેટલું ખમી શકે છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. વધારી શકાતું ન હોય તો કેબલ કેટલા ભારને આધાર આપી શકે? વજન બળ શોધવાનું છે તો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એ. એફ એટલે ડબલ્યુ ના છેદમાં એ. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સીધો આન્સર આવ્યો સિગ્મા ઇન્ટુ એ. આપણે ડબલ્યુ જ મેળવવાનો છે. સિગ્મા આપણને આપી દીધો 10⁸. એ એટલે πr², ત્રિજ્યા આપી છે તો 10⁸. પાઈ એટલે 3.14, આરનો વર્ગ એટલે 1.5 એને ગુણ્યા 10⁻² ઇઝ ઇક્વલ ટુ 10⁸ એને ગુણ્યા 3.14. 1.5 નો વર્ગ થશે 2.25 એને ગુણ્યા 10⁻⁴. આ -4 ને આ +8 એટલે આન્સર તો અહીંયા આવ્યો 10⁻+4. હવે 3.14 ગુણ્યા 2.25 કરી નાખો. 3.14 એને ગુણ્યા 2.25 એ આવ્યા 7.065. આ આપણને મળી ગયું 7.065. એટલો વજન બળ ખમી શકે. વજન બળનો એકમ થાય ન્યૂટન. ખબર પડી બાળકો? તો આ કેબલ જે છે એ મહત્તમ એટલું વજન બળ ખમી શકે. mg મૂકી ગયો, જી વડે ભાગી નાખો એટલે એટલું દળ ખમી શકે. એ ઉડન ખટોલાના જે કેબલમાં એટલું દળ હોય ત્યાં સુધી કેબલમાં વાંધો આવે નહીં. ચાલો એટલું લખી લો. ચાલો બાળકો, હવે આવે છે સ્વાધ્યાયના દાખલા નંબર 9.10.
બે મીટર લંબાઈના 3 તાર વડે 15 કિલોગ્રામના દ્રઢ સળિયાને આધાર આપ્યો છે. આ તારની લંબાઈ તમને આપી દીધી છે. અહીંયા એક 15 કિલોગ્રામનો સળિયો લટકાયો છે. આ બધા તારમાં આ બંને છેડાના તાર કોપરના છે. આ તારની લંબાઈ 2 મીટર છે. બરાબર. આ તાર ઉપરથી એક સળિયો લટકાયો છે જેમનું દળ છે 15 કિલોગ્રામ. એમાં આપણને કહ્યું છે કે 3 તાર વડે 15 કિલોગ્રામના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ 3 પૈકી 2 છેડાના તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે. આ તાર લોખંડનો છે. તો ત્રણેય તાર સમાન તણાવ બળ અનુભવે છે. આ તાર જે છે લટકાવેલા છે એનું તણાવ બળ ત્રણેયનું સમાન છે. અહીં ત્રણેય તાર માટે 3 તાર માટે તણાવ બળ T બરાબર સમાન છે એટલે બળ ત્રણેયનું સરખું થઈ ગયું. તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધવાનો છે. તારની લંબાઈ આપણને આપી દીધી, વ્યાસનો ગુણોત્તર. વ્યાસનો ગુણોત્તર એટલે ડી ઓફ. હવે આપણને કેનો તાર આપ્યો છે? કીધું છે તેમના વ્યાસનો ગુણોત્તર એટલે તાંબા અને કોપરનો ગુણોત્તર લઈએ. એટલે અહીંયા આપણે માનો કે પહેલા લોખંડ લઈ લઈએ, એના છેદમાં કોપર લઈ લઈએ. રેડી? હવે આપણને ડી ઓફ આયનના છેદમાં ડી ઓફ કોપર શોધવાનું છે. તો બાળકો અહીંયા આપણને યંગ મોડ્યુલસ જે છે એ કોપરનો ખબર છે પણ લોખંડનો ખબર નથી. એટલે લોખંડનો યંગ મોડ્યુલસ તમને હું અહીંયા આપી દઉં છું. લોખંડ માટે યંગ મોડ્યુલસ છે 1.9. આયન માટે યંગ મોડ્યુલસ જે છે y of Fe is equal to 1.9 into 10⁻11 પાસ્કલ. અને y of કોપર માટે યંગ મોડ્યુલસ આપણને ખબર છે 1.2 into 10⁻11 પાસ્કલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે આપણે આ વ્યાસ જોઈએ છીએ તો વ્યાસ તો આપણને સીધો નહીં મળે પરંતુ ખબર છે શું આપણને ખબર છે ભાઈ? તો કે વ્યાસ બરાબર 2r થાય. તો ડી ચલે છે r થઈ ગયું. તો આપણને આ ન મળે તો કંઈ નહીં, તો આપણને આ મળી જાય ને r ઓફ આયનના છેદમાં r ઓફ કોપર તોય ચાલશે. હવે એ કેમ મળશે? તો હવે આપણને ખબર છે કે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં છે. તો પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ વાય. અહીંયા વિકૃતિ એટલે ડેલ્ટા એલના છેદમાં એલ. હવે આ જ સૂત્ર જો હું લોખંડ માટે લખું તો Fe ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં Ife ડેલ્ટા એલ ઓફ Fe અને અહીંયા એલ ઓફ Fe. અહીંયા હજી હું લખું તો આમ લખી શકું એફ ઓફ Fe એના છેદમાં એ ઓફ Fe. પરંતુ આ જે છે બળ એ તણાવ બળ છે. આ છેદનું ક્ષેત્રફળ 2 મીટર લંબાઈ છે. ત્રણેય તાર આપણને સમાન આપ્યા છે. મતલબ આમાં કંઈ ફેર નથી પડતો. બદલાય શું? ખાલી યંગ મોડ્યુલસ. તો આયન માટે લખ્યું એમ હું કોપર માટે લખું તો સિગ્મા ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ વાય ઓફ કોપર ઇન્ટુ ડેલ્ટા એલ ઓફ કોપર એના છેદમાં એલ ઓફ કોપર. હવે અહીંયા આડછેદ બદલાશે. લંબાઈ ભલે 2 મીટર, આડછેદ આપણને સરખો નથી આપ્યો તો અહીંયા હું લખી શકું એફ ઓફ કોપર એના છેદમાં એ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ વાય ઓફ કોપર ડેલ્ટા એલ ઓફ કોપર એના છેદમાં એલ ઓફ કોપર. હવે આ જે 2 સમીકરણો બાળકો તમને મળ્યા, એક આ છે ને એક આ છે. આ બંને સમીકરણ પરથી તમે જુઓ તો આ બંને સરખા છે તણાવ બળ. આ લંબાઈ વધારો સરખો થશે, આ સરખી છે. તો માત્ર વધ્યું શું? તો કે વાય અને એ. એટલે આના ઉપરથી હું કહી શકું શું? તો કેમ કહી શકીએ કે અહીંયા યંગ મોડ્યુલસ ચલે છે આડછેદનું ક્ષેત્રફળ થયું. જોઈ લો તમે, બાકી બધું અચળ છે. તો હવે વાય ચલે છે એ એટલે પાય આર સ્ક્વેર થઈ ગયું. તો કે હા, તો આના ઉપરથી પાય અચળ છે તો એમ કહી શકું આર સ્ક્વેર ચલે છે 1/, યંગ મોડ્યુલસ. કેનો જોઈએ છીએ? તો કે આર ઓફ આયન
એટલે હજી આના પછી આમે લખી શકું ને આર ચલે છે 1/√y. તો હવે સીધી ત્રિજ્યાનો ગુણોત્તર લઈ લો આર ઓફ આયન એના છેદમાં આર ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ ઓફ આયનનો છેદમાં જશે. આ આયનનો યંગ મોડ્યુલસ થઈ ગયો. જો આર ઓફ આયનના છેદમાં આર ઓફ કોપર લઈએ તો આયનનો યંગ મોડ્યુલસ છેદમાં જશે. કોપરનો ક્યાં આવશે? ઉપર. આ ત્રિજ્યા આપણે ઉલટાવી નાખીએ તો આપણને સાદું રૂપમાં સહેલું પડે. આર ઓફ કોપરના છેદમાં આર ઓફ આયન ઇઝ ઇક્વલ ટુ શું થશે? યંગ મોડ્યુલસ ઓફ આયન એના છેદમાં યંગ મોડ્યુલસ ઓફ કોપર. તો હવે આર ઓફ કોપરના છેદમાં આર ઓફ આયન ઇઝ ઇક્વલ ટુ આર અહીંયા આપણે લખી નાખીએ ડી ઓફ કોપર એના છેદમાં ડી ઓફ આયન. આનો મોડ્યુલસ છે 1.9 એને ગુણ્યા 10^11. આનો યંગ મોડ્યુલસ છે 1.2 એને ગુણ્યા 10^11. એટલે આપણને ડી ઓફ કોપર એના છેદમાં ડી ઓફ આયન મળી ગયું √1.9/1.2. 10 ઉડાડી નાખો એટલે 19/12. 19/12 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે કંઈક. 19/12 એટલે આપણને મળ્યું 1.58. કેટલું મળ્યું? √1.58. એટલે આપણને મળી ગયું ડી ઓફ કોપર બાય ડી ઓફ આયન ઇઝ ઇક્વલ ટુ √1.58. 1.58 નું વર્ગમૂળ કાઢી નાખો. 1.58 એનું અંડરરૂટ 1.256. એટલે ડી ઓફ કોપર એના છેદમાં ડી ઓફ આયન સમજાણું? અહીંયા છેદમાં કાંઈ નથી તો 1. આ ગુણોત્તર મળી ગયો. ક્લિયર? તો મતલબ આપણને જો કોપર અને આયનના તારનો ગુણોત્તર પૂછ્યો છે. 2 તાર કોપરના છે. આ બંને કોપરના હતા અને આયનના. તો કોપરના તારમાં લંબાઈનો વધારો સરખો થશે એટલો એ લોખંડના તારમાં તણાવ બળ દરેકનું વજન બળ 15 કિલોગ્રામ છે. મતલબ એના વડે લટકાવેલા છે. તો અહીંયા કોપર અને આયનના તારના વ્યાસનો ગુણોત્તર 1.256 છેદમાં 1 આવ્યો. આ જ ગુણોત્તર તમે ત્રિજ્યાના સંદર્ભમાં લખી શકો. કારણ કે ત્રિજ્યા અને વ્યાસ એકબીજાના સમપ્રમાણમાં છે. ડી બરાબર 2r જ થાય એટલે 2 તો અચળ છે. એટલે ત્રિજ્યાનો ગુણોત્તર લ્યો કે વ્યાસનો કાંઈ ફેર પડતો નથી. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.